સ્વાગત છે તમારું આપણી ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો મિત્રો કેમ છો બધા મજામાં હશો। આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો। તો આજે આપણે બનાવીશું આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે મોહનથાળ, એકદમ પોચો કણીદાર એવો મોહનથાળ બનાવીશું। તો તેના માટે સૌથી પહેલાં તો આપણે ધાબો દેવાની પ્રોસેસ કરવાની છે। તો તેના માટે એક મોટા વાસણમાં કરકોરો ચણાનો લોટ લઈશું। એક મોટો બાઉલ લીધેલો છે અને તેની અંદર 1 ચમચો આપણે હુંફાળું દૂધ ઉમેરીશું। પછી આપણે તેની અંદર હુંફાળું ઘી ઉમેરીશું, તે પણ 1 ચમચો લીધેલું છે અને હવે બંનેને સરસ મિક્સ કરી લઈશું ચણાના લોટમાં। આ પ્રોસેસ ટ્રેડિશનલ રીતે જો કરતા હોય તો ખૂબ જ જરૂરી છે। સેજ પણ ટ્રેડિશનલ રીતમાં શોર્ટકટ ન હોય, પણ મિત્રો ધાબો દીધા વગર પણ કેવી રીતે મોહનથાળ ધાબો દીધેલા જેવો જ બનાવવો તેની પણ આપણે રેસીપી મૂકી દીધેલી છે। તે તમારે જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ। પછી આપણે ધાબો દીધેલો લોટ છે તેને આવી રીતના ચાળણામાંથી ચાળવાનો રહેશે। તો મેં અહીં ઘઉં ચાળવાનો ચાળણો લીધેલો છે અને તેને આપણે આવી રીતના ઘસીને આપણે કાઢીશું। તમે જોઈ શકો છો એકદમ સરસ કણી પડી છે। તો ધાબો દેવાની પ્રોસેસ ખૂબ જ જરૂરી છે મોહનથાળ માટે। અને મિત્રો એકદમ સરસ પોચા કણીદાર મોહનથાળના પીસ આપણે ચગદા બનવાના છે। તો પછી આપણે એક કડાઈની અંદર 4 મોટા ચમચા ઘી લઈશું। ઘી આપણે ધીમે ધીમે ઉમેરવાનું છે। પછી આપણે તેની અંદર ધાબો દીધેલો લોટ ઉમેરી આપશું અને ધીમે ધીમે મિક્સ કરતા જઈશું। ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે, સેજ પણ ઉતાવળ નથી કરવાની। આવી રીતના થોડુંક મિક્સ થાય એટલે આપણે તેની અંદર પાછા 2 ચમચા ઘી ઉમેરીશું અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું। શરૂઆતમાં એવું લાગશે કે આપણને થોડુંક ચમચો તવેથો ફેરવવામાં હાર્ડ પડે છે, પણ જેમ જેમ ઘી ઓગળશે અને લોટ તેમાં મિક્સ થશે તો તેમ તે થોડોક હલકો થતો જશે અને આપણને હલાવવામાં સરળતાથી ફરી જાય આખો લોટ, તમે જોઈ શકો છો તેવી રીતે। ત્યાં સુધી આપણે ઘી ઉમેરવાનું રહેશે અને ધીમે ધીમે તમે આવી રીતના ફીલ કરશો કે એકદમ આપણો લોટ હળવો થઈ ગયો છે અને આવી રીતના તેમાં ઝાગ આવશે। આપણે કન્ટિન્યુ લોટને તવેથા વડે ફેરવતું રહેવાનું છે, સેજ પણ નીચે બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે। આવી રીતના તમે ફેરવશો એટલે તમને હાથમાં જ ફીલ આવશે કે આપણો લોટ એકદમ હળવો થઈ ગયો છે અને આવી રીતના કન્ટિન્યુ ફેરવશો એટલે તેની લોટની બધી કણી સરસ ફરતી કોરાથી આખી કથ્થાઈ થશે, નહીંતર એક જ જગ્યાએ રહેશે અને બળી જશે। તો કન્ટિન્યુઅસ આમ ફેરવતું રહેવાનું છે। એકદમ સરસ બધી કણી લાલ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને શેકીશું। પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બંધ કર્યા પછી પણ આપણે કડાઈમાં 1-2 મિનિટ માટે આવી રીતના તવેથો ફેરવ્યા કરીશું, જેથી કડાઈ સરસ ગરમ હોય તો તેમાં સેજ પણ લોટમાં કચાશ રહી ગઈ હોય તો તે સરસ થઈ જાય। પણ જો તમારો લોટ ઓલરેડી સરસ લાલ થઈ ગયો હોય તો તમારે તેને તરત જ આવી રીતના બીજા વાસણમાં કાઢી લેવાનું રહેશે। પણ મેં સરસ ટાઈમે બંધ કરી દીધો હોવાથી 2 મિનિટ માટે કડાઈમાં શેકીને પછી આમે અંદર કડાઈ કથરોટમાં લઈ લીધેલો છે અને હવે આપણે તે જ કડાઈની અંદર ચાસણી બનાવીશું। તમે જોઈ શકો છો સરસ આપણો કથ્થાઈ કલરનો લોટ શેકાઈ ગયો છે। તો ચાસણી આપણે એક તારની કરવાની રહેશે, તે સૌથી મોહનથાળમાં મેઇન પાર્ટ છે। તો તેના માટે જે બાઉલથી આપણે ચણાનો લોટ લીધો હોય તે જ બાઉલ લેવાનો રહેશે। પૂર્ણ બાઉલ આપણે ખાંડ ઉમેરીશું અને પછી ખાંડ ડૂબે એટલું પાણી આપણે ઉમેરવાનું રહેશે। તો તમે જોઈ શકો છો સરસ ખાંડ આપણી ડૂબી ગઈ છે અને હવે આપણે સતત હલાવતા રહીશું। જો હલાવશો નહીં તો ઉપરની ખાંડ એમને રહી જશે, આખી રહી જશે અને નીચેની ખાંડ ઓગળી જશે। તો આપણે બધી સરસ એક કારે ખાંડ ઓગળી જાય એટલા માટે આપણે હલાવીશું। ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખેલી છે અને તમે જોઈ શકો છો ખાંડ બધી ઓગળી ગઈ છે અને ઓગળી જાય એટલે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવાની છે।
તો ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું એટલે આવી રીતના ઉભરો આવશે. તો આવી રીતના ઉભરો આવે એટલે વળી એક વખત હલાવી લેવાનું, પાછું ઉભરો આવવા દેવાનું. આવી રીતના 2-3 ઉભરા આવી જાય ત્યાં સુધી આપણે ફાસ્ટ ફ્લેમ રાખવાની છે. મિત્રો, તમને મારી રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી હું જ્યારે રેસીપીના વિડીયોઝ મૂકું ત્યારે તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. સાથે આપણી ચાસણી થઈ ગઈ છે, ઉભરા 3 આવી ગયા છે. તો ચેક કરીશું કે કેટલા તારની થઈ છે તે. તો તમે જોઈ શકો છો અડધા તારની થઈ છે. હજી આપણે ચાસણીને ફેરવીશું. જ્યારે પણ આપણે ચાસણી ચેક કરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી લેવાની છે, જેથી આપણે ચેક કરતા હોય ત્યાં સુધીમાં ચાસણીનો તાર વધારે ન આવી જાય. તો આપણે હજી અડધા તારની હોવાથી આપણે થોડાક હજી આટા ફેરવીશું. પાછો આપણે ગેસનો ફ્લેમ ધીમો કરીને ચેક કરીશું. હવે આવી રીતના સેજ ફૂંક મારીને ચેક કરવાનું રહેશે. ખૂબ જ ગરમ હોવાથી આંગળી દાજી ન જાય તેનું ધ્યાન રાખવું, ફૂંક મારતા રહેવું. તો તમે જોઈ શકો છો એક તારની ચાસણી થઈ ગઈ છે, તૂટતી પણ નથી. તો આવી સરસ ચાસણી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની રહેશે અને આપણે તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલો લેમન યલો કલર ઉમેરીશું, ફૂડ કલર. પણ ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો તેને પણ આપણે મિક્સ કરી લઈશું આવી રીતે અને પછી આપણે જે કથરોટમાં લોટ રાખેલો હતો તેની અંદર ઉમેરી દઈશું ચાસણી. આવી રીતના બધી ચાસણી આપણે લઈ લેવાની છે અને પછી લોટ અને ચાસણીને મિક્સ કરી લઈશું. તો મિત્રો, આમ કરવાથી ક્યારેય પણ તમારી ચાસણીમાં સહેજ પણ વધારે તાર નહીં આવી જાય. જેમ આપણે ટીપ આપી કે ધીમો ગેસ કરીને ચેક કરવું તે, અને તમે રકાબીમાં પાણીમાં લઈને પણ ચાસણી ચેક કરી શકો છો. પણ આ એકદમ પહેલેથી જ જૂની રીત છે. સરસ બધું મિક્સ થઈ ગયું છે, ચાસણી અને બેસનનો શેકેલો લોટ. તો હવે તેને આપણે ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી દઈશું. ઘીથી ગ્રીસ કરેલી થાળી છે અને બધું આપણે લઈ લઈશું. અને મિત્રો, મારા ઘરમાં અહીં આવી રીતે પ્લેન જ મોહનથાળ પસંદ છે. તમારા ઘરમાં ડ્રાયફ્રૂટ, ઉપર એલચી, ચારોળી કંઈ પણ તમે એડ કરી શકો છો. તે બધાની મનગમતી વસ્તુ છે. પછી આપણે સેટ થઈ જાય, લગભગ 5 થી 10 મિનિટની અંદર સરસ શેકેલો હશે લોટ અને ચાસણી બધું પરફેક્ટ હશે તો થઈ જશે સેટ જ. પછી આપણે આવી રીતના તેમાં કટ લગાવી લેશું. તો મિત્રો, સરસ આપણે સ્ક્વેર આકા કાપા લગાવી લેશું અને તમે જોઈ શકો છો સરસ એકદમ સરસ ચોસલા તેના નીકળ્યા છે. આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.